અમરેલી વિભાગમાં જિલ્લાની અંદર પાયલ ગોટી નામનો કિસ્સો સૌને યાદ છે. એનો વરઘોડો કાઢ્યો. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. એસઆઈટીની આજ નિર્લિપ્ત રાય સરકારે એને નિમણૂક કરી. એસઆઈટીની તપાસ કરવા ગયા. દીકરીની આબરૂ પાછી આવી ગઈ. વાસ્તવિકતા કોઈને ખબર પડી કે આ ઘટના ઘટીથી કોને અંજામ આપ્યો હતો, કોણ એના ગુનેગારો છે, કોનું કાવતરું છે, કોઈ નહીં ખબર હોય. કારણ કે સ્ટાફ જે છે, જે પોલીસ વિભાગ છે, એને ખોખલો કરીને કયાગ્રો કરી નાખ્યો છે. એ સ્વતંત્ર છે જ નહીં. આજના ગુજરાતના ગૃહમંત્રી છે, એ નાયબ મુખ્યમંત્રી પણ છે. ખૂબ શક્તિશાળી માણસ છે. એ શક્તિશાળી માણસના નિગરાનીમાં આ તંત્ર ચાલે છે અને તંત્રને ખોખલું કરે એનો નિશ્ચય છે. એટલા માટે કહું છું, ભૂતકાળની અંદર તમને યાદ હશે, આ ભાજપાની સરકારે 1 ડઝન કરતા વધુ પોલીસ અધિકારીઓને જેલ હવાલે કર્યા હતા. કંઈક કારણ છે, વગર કારણે તો જેલમાં ન મોકલ્યા. અને એ કારણ એની વફાદારીનું ઇનામ છે કે પછી એને કયાગ્રા નથી થયા એનું ઇનામ છે, એ પણ ચર્ચાનો વિષય બને એમ છે. એ પણ કોઈને ખબર નથી કે જેલમાં ગયા હતા શું કામ, એને મોકલ્યા હતા શું કામ. સરકારનું ન માન્યાના કારણે જેલમાં ગયા હતા કે કોઈ ગુનો કર્યો તો જેલમાં ગયા હતા. પાછા બહાર કાઢ્યા એમને એમને, એ જ સરકારે બહાર કાઢ્યા. તો પાછા કાઢ્યા ત્યારે સરકારને સવાલ પૂછ્યા હતા કે પેલા ગુનેગારો હતા, એને ગુનો કર્યો તો જેલમાં ગયા તો બહાર કેમ નીકળ્યા? બહાર નીકળ્યા નિર્દોષ થયા. નિર્દોષ તો બન્યા પણ એને પ્રમોશન મળે, એની નોકરી ચાલુ રહી અને પેન્શન પાત્ર બની અને આરામથી એ લોકો બહાર નીકળી ગયા. કેટલા આંખમાં ધૂળ નાખવાનું આ ભાજપાની સરકાર 6.5 કરોડની જનતાને કરી રહી છે. એટલા માટે કહું છું, એસઆઈટી નિમવી, સત્યશોધક પરિસ્થિતિનું નિર્માણ કરવું, વફાદાર અધિકારીઓ 1-2 રાખ્યા છે એને આગળ કરવા, એના નામે ગારલીપણ કરી નાખવું અને દૂધને દૂધનું દૂધ, પાણીનું પાણી થાય પહેલા એનું એવું ગારલીપણ કરી નાખવું કે જનતા છે એ પ્રશ્નાર્થમાં ઊભી રહે અને અમે અમારું કામ કરી લઈએ. નિર્લિપ્ત રાય રાજકોટની અંદર જશે, માફિયાગીરી, ગુંડાગીરી, બુટલેગર, ડ્રગ્સ નેટવર્ક, આ બધાનો કચ્ચડ ઘાણ મળી જશે એવી જનતાની અપેક્ષાઓની ઉપર પાણી ફેરવવાનું કામ ખુદ ભાજપાની સરકાર કરશે અને નિર્લિપ્ત રાય જેવા વફાદાર અધિકારીને નિષ્ફળ બનાવવાનું કામ અંતમાં થશે. કારણ કે કોઈ અધિકારી નથી પ્રમાણિક રહ્યા અને નથી રહેવા દીધા. કારણ કે તમામ અધિકારીઓ પ્રમાણિક હતા અને છે, પણ એની ઓફિસ ઉપર અને ફરજ ઉપર બેસે એને કયાગ્રા જોઈએ છે. તંત્રને સ્વતંત્રતા નથી અને એના કારણે ગુજરાતની જનતા પરેશાન થાય છે. અમારી સતત ને સતત છેલ્લા 25 વર્ષથી એક જ વાત છે, પોલીસ તંત્ર હોય કે બાબુઓ હોય, એ પોતે એટલા સ્વતંત્ર ગુજરાતમાં નથી. એ એકલ દોકલ લોકો રાજ કરે છે અને જનતા. ઘરની વીજળી સ્વયં બનાવવા આદિ સે સોલારનો સંપર્ક કરો.